મિત્રો નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી સુર સ્ટુડિયો ચેનલમાં। મિત્રો, જો કોઈ પરિણીત સ્ત્રી નાહ્યા વગર આ 3 કામ કરે તો એનો પતિ હંમેશા દેવામાં એટલે કે લેણામાં ડૂબેલો રહેશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં ખાસ હર હર મહાદેવ જરૂર લખી દેજો। મિત્રો, એકવાર માતા પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું કે હે પ્રભુ, હું એ જાણવા માંગુ છું કે કયા લોકો આખી જિંદગી દેણામાં ડૂબેલા રહે છે, પછી તે ભલે કોઈ પણ ઉપાય કરી લે પણ ક્યારેય દેવામાં બહાર નીકળી શકતા નથી। પછી ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી, હું તમને તમારા પ્રશ્નના ઉત્તર દેતા પહેલા હું તમને એક નાની એવી કથા સંભળાવવા જઈ રહ્યો છું। પછી તેમને આ કથાના માધ્યમથી આનો ઉત્તર આપે છે અથવા મળી રહે છે કે જે મહિલાઓ નાહ્યા વગર આ 3 કામ કરે છે તો તેનો પતિ છે એ જીવનભર દેવામાં ડૂબેલો રહે છે અને એ ઘરમાં ક્યારેય પણ લક્ષ્મીનો વાસ નથી રહેતો અને લક્ષ્મીજી તે ઘરમાં ક્યારેય નથી આવતા। પછી માતા પાર્વતી કહે છે કે ઠીક છે પ્રભુજી, તમે આ કથા આગળ વધાવો, હું તમારી કથાને ધ્યાનથી સાંભળીશ। ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી, એક નગરમાં એક રાજા રહેતો હતો। એ પોતાનું રાજપાટ પૂરા મનથી સંભાળતો હતો। એ રાજા ત્યાગ, દાન અને બધા જ ગુણોથી સંપન્ન હતો। હજી તે રાજાના લગ્ન ના થયા હતા। એક સુંદર રાજકુમારીની સાથે તે રાજાના લગ્ન નક્કી થઈ ગયા હતા। ત્યારે એકવાર તે રાજાના દરબારમાં એક સાધારણ વેશભૂષાવાળા એક આદમીને પકડીને રાજાના સૈનિકના દરબારમાં લાવ્યા। તે રાતમાં બહુ વધારે ધનની સાથે ક્યાંક જઈ રહ્યો હતો। તેની વેશભૂષા જોઈને એવું લાગતું ન હતું કે તે આ બધા ધનનો માલિક હોય। એટલા માટે તે બધા સિપાહીઓને લાગ્યું કે તે આદમી ચોર હશે અને તે ચોરી કરીને આ બધું ધન લાવ્યું હશે। આટલા માટે તે ભાગવાની કોશિશ કરતો હશે। એમાં તે રાજાના સિપાહીઓએ તે આદમીને પકડી લીધો હતો અને તેને રાજાની સામે હાજર કર્યો। પછી રાજાએ જ્યારે તે આદમીનો પરિચય પૂછ્યો અને એવું જણાવવામાં આવ્યું કે આ ધન એની પાસે ક્યાંથી આવ્યું અને કેવી રીતે આવ્યું, તો તે આદમી જણાવવા લાગ્યો તે પોતે એક ધનાઢ્ય સ્ત્રીનો નોકર છે અને તે સ્ત્રીએ તેને આ બધું ધન આપેલું છે। તો હવે તે રાજાની જિજ્ઞાસા વધી ગઈ હતી। તો તે રાજાએ તે આદમીને એવું કીધું કે તું મને સૌ પ્રથમ એ જણાવ કે તે સ્ત્રીએ તને આટલું બધું ધન શા માટે આપ્યું, આની પાછળ શું કારણ છે? તો તે રાજાની વાત સાંભળીને તે આદમી એવું કહેવા લાગ્યો કે એમાં એવું કાંઈ છે કે તે સ્ત્રીને મારી સાથે કાંઈક અલગ જ સંબંધ હતો અને તે મને તેના પતિની હત્યા કરીને મને મળવા આવશે। અમે બંને આ બધું ધન લઈને કાંઈક દૂર જતા રહેશું અને બંને સાથે સારું જીવન જીવીશું। અને આવું વિચારીને તેને મને આટલું બધું ધન આપીને શહેરની બહાર રાહ જોવા માટે કીધું છે। તો તે રાજાએ તે માણસને પારખવા માટે રાજાએ પોતાના સૈનિકને સત્ય જાણવા માટે તે સ્ત્રીના પતિ પાસે મોકલાવ્યા। પછી તે બધા સિપાહીઓએ રાજા પાસે આવીને તેને એવી ખબર આપી સ્ત્રીને કે આ નોકરને તમે પકડી લીધો છે
અને તેને ખબર પહેલેથી જ પડી ગઈ હતી કે હવે તે એવું કહે છે કે લૂંટેરાઓએ એનું બધું ધન લૂંટી લીધું છે અને તેના પતિની હત્યા કરીને ભાગી ગયા છે. અને તે હવે તેના પતિના અગ્નિ સંસ્કાર માટે તૈયાર થઈ ગઈ છે અને તે પોતાને પતિવ્રતા સાબિત કરવા માટે સતી થવાની યોજના બનાવી રહી છે. પછી જેવી સવાર થઈ ત્યારે રાજાએ તે આદમીને અને સિપાહીઓએ સાથે લઈને તે સ્ત્રીના ઘરે પહોંચી જાય છે. મિત્રો, પછી રાજાએ ત્યાં પહોંચીને જે દ્રશ્ય જોયું તે જોઈને રાજા અચાનક ચોંકી જાય છે, કારણ કે તે સ્ત્રી છે પોતાના પતિની ચિતા ઉપર બેસી ગઈ હતી અને તે બંનેના અગ્નિ સંસ્કાર થવાના હતા. તો ત્યારે અચાનક જ રાજાએ ચિતાને અગ્નિ દેવાવાળા માણસને ઝડપથી રોકી દીધો. પછી તે સ્ત્રીને તે ચિતા ઉપરથી નીચે ઉતારવા માટે કહ્યું. પછી તે રાજાએ તે સ્ત્રીને તેનું બધું જ ધન દેખાડ્યું અને તેની સામે આ નોકરને પણ હાજર કર્યો. પછી તે રાજાએ તે સ્ત્રીને કીધું કે મને તારી બધી જ હકીકત ખબર પડી ગઈ છે. હવે તું પોતાનો પત્ની ધર્મનો ત્યાગ કરી દે અને રાજ ભોગ લેવા માટે તૈયાર થઈ જા. તો અચાનક તે સ્ત્રી રાજાની વાત સાંભળીને થોડીક વાર તો ડરવા લાગી, પણ તે થોડીક વાર પછી એવું બોલી કે હે રાજન, તમે મારા ચરિત્ર ઉપર આંગળી ઉઠાવતા પહેલા તમારે તમારી રાણીના ખબર પૂછવા જોઈએ કે જે કાલે જ તે કોઈની સાથે લગ્ન કરીને તે મહેલમાં આવી છે અને પછી આટલું બોલીને તે ચરિત્રહીન જે સ્ત્રી હતી તે એકદમથી કૂદીને તે તેના પતિની ચિત્તા ઉપર બેસીને આગ લગાવીને તે સતી થઈ ગઈ. કોઈ કાંઈ પણ કરે ત્યાં સુધીમાં તો તે સ્ત્રી બળીને રાખ થઈ ગઈ હતી. પછી રાજા તે સિપાહીઓ સાથે પાછા પોતાના મહેલમાં આવી ગયા, પણ તે રાજાને હજી તે સ્ત્રીના અંતિમ શબ્દો હજી પણ તેને સતાવી રહ્યા હતા, કારણ કે તે સ્ત્રીએ તે રાજાને એવું કીધું હતું કે હે રાજા, તું મારા ચરિત્ર ઉપર આંગળી ઉઠાવે છે એના પહેલા તું તારી રાણીના ખબર પૂછી લે. આ શબ્દો રાજાના મનમાં ખૂંચી રહ્યા હતા. આ અંતિમ શબ્દોને વિચારીને રાજાએ હવે તેની નાની રાણીની ઉપર હવે નજર રાખવાનું શરૂ કરી દીધું. ભગવાન શિવ કહે છે કે પાર્વતીજી, અહીંયા તો રાજાએ પોતાની રાણી ઉપર નજર રાખવાનું શરૂ કરી દીધું. ત્યાં અચાનક જ આ રાજાના મહેલ ઉપર દુશ્મનોએ હુમલો કરી દીધો અને તે રાજાનો બધો જ ખજાનો લૂંટીને જતા રહ્યા હતા. અને આનાથી રાજા જે છે એ રાજા સાવ કંગાળ થઈ ગયો હતો અને તે હવે એક એક પૈસા માટે આજુબાજુ ભટકવા લાગ્યો અને પછી બીજા રાજાઓની પાસે ઉછીના પૈસા લઈને પોતાનું ગુજરાન ચલાવવા લાગ્યો. આ આજુબાજુના રાજા છે એ રાણી લઈને બહુ જ ચિંતામાં રહેતો હતો કે તેની રાણી રાતમાં ક્યાં જતી હશે. આ બધું વિચારીને જ રાજા છે તેના મહેલની અને તેના બધા લોકોની દેખભાળ પણ કરી શકતો ન હતો અને તે દિવસે રાત તેની પત્નીના વિશે વિચારતો હતો. મિત્રો, ભગવાન શિવ કહે છે કે પાર્વતીજી એક રાત રાણી છે ઈ રાજાને સૂતા જોઈને ઉઠી અને પાછળના દરવાજેથી મહેલથી બહાર નીકળી ગઈ. ત્યાં અચાનક રાજા પણ છુપી રીતે જાગીને તે રાણીનો પીછો કરવા લાગ્યો. પછી તે રાણી છે એ થોડુંક ચાલીને એક સાધુની પાસે પહોંચી ગઈ. ત્યાં તે સાધુએ તે રાણીને
જોઈ તો તે સાધુ પણ ઊભા થઈ ગયા હતા અને તે રાણીને લઈને ત્યાં એક બાજુના ઝૂંપડીમાં તે બંને જતા રહ્યા. અને પછી તે રાજાએ તે ઝૂંપડીમાં જઈને જોયું તો તે જોઈને રાજા ચોંકી ગયા કે આ વસ્તુ તેનાથી સહન થઈ શકતી ન હતી. કારણ કે તે રાણી છે, તે નિર્વસ્ત્ર બનીને તે સાધુને આલિંગન આપવા લાગી અને તે બંને પતિ પત્નીની જેમ પોતાની બધી મર્યાદા ઓળગી લીધી હતી. તો આ બધી વસ્તુ જોઈને તે રાજાથી આ વસ્તુ સહન થઈ ન શકી. કારણ કે તે રાજા એવું વિચારવા લાગ્યા કે મેં મારી રાણીને આટલી બધી સાચવીને મેં તેને આટલો પ્રેમ આપ્યો, પણ તેમ છતાં તે મારી બનીને ના રહી શકી અને તે મને અને મારા ઉપર વિશ્વાસઘાત અથવા વિશ્વાસઘાતક આપીને તે આ સાધુની સાથે કૃત્રિમ કરી રહી છે. હવે તે રાજાને બહુ ક્રોધ આપવામાં લાગ્યો અને તે રાજાએ અચાનક તે ઝૂંપડીમાં જઈને તે સાધુને અને તે રાણીને મારી નાખ્યા. પછી આવી રીતે રાજાએ રાણીને અને તે સાધુને મારીને પછી તે પોતાના મહેલ તરફ પાછો આવ્યો તો કંઈક અલગ જ વસ્તુ જોઈને તે ચોંકી જાય છે. રાજા તેના મહેલમાં જોવે છે કે તો તે મહેલ ઉપર પહેલેથી જ દુશ્મનો ઉભેલા હતા અને તે રાજા ઉપર તે બધા દુશ્મનો આક્રમણ કરી દે છે અને તે રાજા છે કોઈ પણ રીતે પોતાનો જીવ બચાવીને જંગલમાં ભાગી જાય છે. આવી જ રીતે તે રાજાના બહાર જવાથી તે દુશ્મન છે તેના રાજમાં કબજો કરી લે છે. પછી હવે તે રાજા એટલો બધો કંગાળ થઈ જાય છે કે તેને પહેરવા માટે પતિની પાસે એક પણ કપડું બચ્યું ના હોય છે. ત્યારે અચાનક તેની મુલાકાત છે એ જંગલમાં એક સાધુની સાથે થઈ જાય છે. તે સાધુ છે એ કોઈ બીજો નહીં પણ તે સાક્ષાત ભગવાન વિષ્ણુ છે કે જે લક્ષ્મીજીની સાથે ભ્રમણ કરવા માટે જઈ રહ્યા હતા. મિત્રો, ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી, હવે તમે વિચારી રહ્યા હશો કે તે રાજાની મુલાકાત તે ભગવાન વિષ્ણુની સાથે શા માટે થઈ? તો હું તમને જણાવવા માંગુ છું કે તે રાજા છે એ બહુ દયાળુ હતો અને સારા સ્વભાવનો પણ હતો. તે ક્યારે કોઈનું ખોટું તો વિચારતો જ ન હતો. તેણે પોતાના બધા જ જન્મોમાં સારા કર્મ કર્યા છે. બસ એટલા માટે જ તે ભગવાન વિષ્ણુ સાધુના રૂપમાં તેની સામે પ્રગટ થયા. પછી તે રાજા છે એ ભગવાન વિષ્ણુને જોઈને તેના ચરણોમાં પડી જાય છે અને તેને એવું કહેવા લાગે છે કે હે મહારાજ, મને એ વસ્તુ સમજાતી નથી કે મારા દિવસો આટલા બધા સારા હતા અને મારી પાસે આટલું બધું ધન હતું અને હું એક રાજા હતો, પણ ખબર નહીં મારી સાથે આ બધું શું થઈ રહ્યું છે. હું સાવ કંગાળ બની ગયો છું. જ્યારથી મારા લગ્ન થયા છે ત્યાંથી મારી માથે બીજા રાજાઓનું વધારે દેણું થઈ ગયું છે અને અત્યારે મારું આખું રાજ્ય પણ જતું રહ્યું છે અને મારી રાણી પણ મને દગો આપીને જતી રહી. તો પ્રભુજી, હું એ જાણવા માંગુ છું કે મારી સાથે આવું શા માટે થઈ રહ્યું છે? મેં તો કોઈનું કંઈ ખરાબ નથી કર્યું અને મેં તો કોઈનું ખરાબ વિચાર્યું પણ નથી. હું તો હંમેશા મારા દરબારના લોકોની સેવા કરતો આવ્યો છું. મેં ભૂખ્યાને રોટલો જમાડ્યો છે. આ રીતે મેં હંમેશા સત્કર્મો કર્યા છે. તો ભગવાન વિષ્ણુ કહે છે કે હે રાજન, આમાં વાંક તારો નથી. તારા સારા કર્મોના લીધે જ
તને આ રાજપાટનું સિંહાસન મળ્યું હતું, પણ તે જ્યારથી લગ્ન કર્યા અને જ્યારથી રાણી તારા ઘરમાં આવી અને ત્યાંથી ને જ તે રાણી છે એ રોજ નાહ્યા વગર 3 કામ કરતી હતી, અને તે અત્યાર સુધી પણ તે નાહ્યા વગર જ આ 3 કામ કરતી હતી. તો હંમેશા ધ્યાન રાખજે કે જે સ્ત્રી નાહ્યા વગર આ 3 કામ કરે છે એનો પતિ છે તે ભલે ગમે તેટલો સત્યના રસ્તા ઉપર ચાલવા વાળો હોય કે ન હોય, પણ તેમાં કોઈનો કોઈ દોષ જરૂર લાગી જાય છે અને તે આખું જીવન એ દેણામાં જ ડૂબેલો રહે છે. તો હવે હું તને જણાવું છું કે આ 3 કામ કયા છે કે જે સ્ત્રીએ નાહ્યા વગર ક્યારે પણ કરવા ના જોઈએ, અને તારી રાણી છે એ નાહ્યા વગર જ આ 3 કામ કર્યા છે અને એ હંમેશા કરતી રહેતી હતી, જેના લીધે તું આજે લેણામાં ડૂબી ગયો છું અને તારું બનાવેલું ઘર, આટલો સારો મહેલ હતો, એ જતો રહ્યો. તો મિત્રો, ભગવાન વિષ્ણુ તેને કહે છે કે હે રાજન, પહેલું કામ તો એ છે કે જે સ્ત્રીઓએ નાહ્યા વગર જ્યારે પણ આ 3 કામના કરવા જોઈએ, સ્ત્રીઓએ નાહ્યા વગર ક્યારે પણ પોતાના સેઠામાં સિંદૂર ના પૂરવું જોઈએ. કારણ કે મિત્રો, વાસ્તુ શાસ્ત્ર મુજબ સિંદૂરને લઈને પણ કેટલાક નિયમો જણાવ્યા છે. જો તેને ન જુઓ તો મોટું નુકસાન થઈ શકે છે. પરિણીત મહિલાઓ માટે આ નિયમનું ધ્યાનમાં રાખવું જોઈએ. હિન્દુ ધર્મમાં પરિણીત મહિલાઓના શ્રૃંગારમાં સિંદૂરનું ખાસ મહત્વ છે. માત્ર શેઠામાં જ સિંદૂરનું ખાસ મહત્વ છે. માંગમાં સિંદૂર ભરવા માત્રથી જ પતિની ઉંમર લાંબી થતી જાય છે. પણ વાસ્તુમાં કેટલાક નિયમો જણાવ્યા છે. હિન્દુ ધર્મમાં સિંદૂરનું ખાસ મહત્વ છે. શેઠામાં સિંદૂર દૂર પતિની દુરારીઓ માટે ભરાય છે. માન્યતા છે કે શેઠા ભરવાથી પતિ પર આવતા સંકટને ટાળી શકાય છે અને તે દેણામાં ડૂબતો નથી. એવું માનવામાં આવે છે કે પરિણીત મહિલાઓને શેઠાની વચ્ચે સિંદૂર લગાવવું જોઈએ, તેમજ બીજી મહિલાનું સિંદૂર ક્યારેય પણ શેઠામાં ન ભરવું જોઈએ. જો તમે આવું કરો છો તો તેનાથી પતિને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કોઈ બીજાનું સિંદૂર તમારી માંગમાં લગાવવું અશુભ ગણાય છે. હંમેશા મહિલાઓને જોયું હશે છે કે સવારે સ્નાન કર્યા પહેલા તે શૃંગાર કરે છે, આંખમાં કાજલ લગાવે છે, બંગડીઓ પહેરે છે અને નાહ્યા જ વગર ચાંદલો અને સિંદૂર લગાવે છે. પણ સિંદૂર લગાવતા સમયે આ વાતનું કાળજી રાખવી કે નાહ્યા પહેલા ભૂલીને પણ સિંદૂર ન લગાવો. આવું કરવાથી ઘરની સુખ શાંતિ જતી રહે છે અને વ્યક્તિના મનમાં ઘણા ખરાબ વિચાર આવવા લાગે છે. ધાયા પછી જ માંગમાં સિંદૂર ભરવું જોઈએ. બીજું કામ એ છે કે જ્યારે પોતાનો પતિ છે એ પરદેશમાં હોય તો તે પત્નીએ ક્યારે પણ તેના પતિ વગર શ્રૃંગાર કરવો ન જોઈએ. એની સાથે જ ત્રીજું કામ એ છે કે એક સ્ત્રીએ હંમેશા તેના પતિવ્રતા ધર્મનું પાલન કરવું જોઈએ. જે સ્ત્રી છે પતિવ્રતા ધર્મનું પાલન નથી કરતી તો તે ચરિત્રહીન થઈ જાય છે. તે સ્ત્રીના ઘરમાં લક્ષ્મીનો વાસ નથી રહેતો. તેમજ એક પરિણીત સ્ત્રીએ પોતાના બેડ ઉપર ક્યારે જમણી બાજુ ના સૂવું જોઈએ. તેમજ વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં બેડ પર સાચી દિશા હોવો ખૂબ જ જરૂરી છે. અને જો બેડરૂમમાં બેડ ઉપર પત્ની
જમણી બાજુ સૂવે તો ઘરમાં નકારાત્મકતા ઉર્જા વધવા લાગે છે અને પતિ પત્નીના જીવનમાંથી સુખ સમૃદ્ધિ દૂર થઈ જાય છે. એવું થવાને કારણે પરિવારના સભ્યો વચ્ચે ઝઘડા પણ થવા લાગે છે. આની વાસ્તુશાસ્ત્ર જણાવે છે કે રૂમમાં બેડ ઉપર પત્નીએ હંમેશા ડાબી બાજુ સૂવું જોઈએ. તો મિત્રો, આવી રીતે સ્ત્રીઓએ છે એના નાહ્યા વગર જો આ 3 કામો કરે છે તો તેનો પતિ છે તે આખું જીવન લેણામાં ડૂબેલો રહે છે. અને આ બાજુ ભગવાન વિષ્ણુ તે રાજાને કહે છે કે આ વસ્તુ પણ તારી સાથે જ થઈ જાય. તારી રાણી છે એ હંમેશા નાહ્યા વગર જ સિંદૂર લગાવતી હતી અને જ્યારે પણ તું બહાર જતો હતો ત્યારે તે બહુ શ્રૃંગાર કરતી હતી અને તેના પછી તે બહુ મોટી ચરિત્રહીન પણ હતી અને તે તેના પલંગ ઉપર જમણી બાજુ સૂતી હતી. આથી તારે આવી હાલતનો સામનો કરવો પડ્યો છે. પછી આટલું બોલીને ભગવાન વિષ્ણુ અને તે લક્ષ્મીજી આગળ જતા રહ્યા. હવે આ બાજુ તે રાજાને માનસિક શાંતિ સાફ જતી રહી હતી. તે હવે દુખી રહેવા લાગ્યો હતો. હવે આ સાંસારિક સુખોથી તેનું મન સાફ ઉડી ગયું હતું. હવે સાંસારિક દુઃખોથી તેનું મન પણ પૂરેપૂરું ધોવાઈ ગયું હતું. હવે તેના મનમાં વૈરાગ્યની ભાવના આવવા લાગી. એવું લાગતું હતું કે તેના ધર્મ કર્મમાં જરૂર કોઈ ખોટ રહી હશે કે જેના લીધે ભગવાનને તેને પોતાની રાણીનો વિશ્વાસઘાત બતાવીને આવી રીતે સજા આપી. પછી તે રાજા જ્યારે તે સમુદ્ર પાસે પહોંચ્યો પછી ત્યાં જોઈને તે રાજા છે સમુદ્ર દેવતાની તપસ્યા કરવા લાગ્યો. અને પછી જ્યારે તે સમુદ્ર દેવતાએ તે રાજાને જ્યારે દર્શન આપ્યા તો તે રાજાએ સમુદ્ર દેવતાને એક પ્રાર્થના કરી કે હે સમુદ્ર દેવતા, હું તમારા તટ ઉપર તપસ્યા કરવા માંગુ છું. હું એ વસ્તુ ઈચ્છું કે મારી સાધના છે કે નિર્વિઘ્ન પૂરી થઈ જાય અને મને તમે આશીર્વાદ આપજો કે આટલા માટે મારી સાધના છે એ નિર્વિઘ્ન પૂરી થઈ જાય. બસ આવા જ મને આશીર્વાદ આપો. ત્યાં તે સમુદ્ર દેવતાએ તે રાજાની તપસ્યા કરવાની આજ્ઞા આપી અને વર્ષો પછી તપસ્યા કરીને પછી તે રાજાને પાછી તે રાજ સિંહાસનની પ્રાપ્તિ થઈ. તો મિત્રો, એક પરિણીત સ્ત્રીએ ક્યારેય નાહ્યા વગર ક્યારેય આ વિડીયોમાં જણાવવા કાર્ય કરવા જોઈએ નહીં. અને જો કોઈ આ ભૂલ કરશે તો તેનો પતિ 100% કંગાળ બની જશે અને તે હંમેશા દેવાળામાં ડૂબેલો રહેશે. તે ક્યારેય પણ ધનવાન નહીં બની શકે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહ્યા. તમારો દિવસ શુભ રહે. ધન્યવાદ મિત્રો. હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.